જી હા, તમે આ ખમણ જોઈ રહ્યા છો. ખમણ એકદમ પોચા હરેક વખતે તમે બનાવો તો હરેક વખતે તમારા એકદમ પરફેક્ટ ખમણ બને. અને જો તમે પહેલી વાર બનાવતા હશે ને એને પણ આ ખમણ એકદમ, તો આજે આપણે બનાવીશું ચટણી સાથે ખમણ. અને એ પણ ખમણ આપણે બનાવીશું વાટી દાળના. તો દાળને તમારે સારી રીતે પલાળી દેવી જોઈએ. 7 કલાક માટે તો મિનિમમ તમારે દાળ પલાળવી જ જોઈએ. અને દાળને તમારે પહેલાં તો પલાળતી પહેલાં તમારે ઘસીને ધોવાની. અને પછી જ્યારે તમે પલળી જાય એના પછી પણ તમારે 4-5 પાણીથી ધોવું, તો જ તમારું ખમણ એકદમ પરફેક્ટ અને એકદમ જાળીદાર. અને આ જ ખમણ બનાવવાની ટિપ્સ છે. તો ખમણ હરેક વખતે નથી બનતા હોતા, પણ આ ટિપ્સથી તમે બનાવતા હશે ને તો તમે જો પહેલી વાર બનાવતા હોય તોય પણ તમારા ખમણ એકદમ પરફેક્ટ જ બનશે. અને ખમણ આ જ ખમણ બનાવવાની, અને આ ખમણ જે બનાવીએ છીએ એ કંદોયાના ટિપ્સથી જ બનાવું છું. અને જ્યારે આ રીતે કંદોય બનાવતા હોય છે ને ત્યારે એના ખમણ એ હરેક વખતે પોચા બનતા હોય છે. અને એમાં અથવા છાશ ઉમેરતા હોય અથવા દહીં ઉમેરતા હોય, નહીંતર લીંબુના ફૂલ ઉમેરતા હોય. પણ દહીં ઉમેરવાથી એકદમ પોચા, સોફ્ટ અને ગળામાં પણ ના ભરાય એવા આ ખમણ બને છે. અને એ પણ આજે આપણે આ ખમણ બનાવીશું એ આપણે કંદોયાના ટિપ્સથી જ. અને ખમણ તો હરેક વખતે જો તમે આ રીતે બનાવતા હશે અને જો જે પહેલી વાર તમે જો બનાવતા હશે ને તો પણ તમારા ખમણ એકદમ પરફેક્ટ બનશે. અને દાળને તમારે સારી રીતે મિક્સરમાં પીસી લેવી. અને પછી આપણે વાસણમાં લઈ મીઠું ઉમેરી અને પછી બરાબર તમારે એને આ રીતે લગાતાર તમારે એને ફેંટતા રહેવું. અને એકદમ તમારી દાળ ફેટાઈ જાય એટલે એકદમ તમારી દાળ એકદમ સ્મૂથ અને એકદમ ફ્લફી એવી થઈ જશે, ફીણ જેવી. અને એકદમ હલકી એવી દાળ તમારી બની જશે. અને લગાતાર એને ફેંટતા રહેવું. તો દાળ આપણી ફેટાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતે દાળનો એકદમ કલર ચેન્જ થઈ જવો અને એકદમ દાળ તમારી હલકી થઈ જાય એવી ફેંટી લેવી. અને પછી એને તમારે ફરી પાછી 5 કલાક માટે તમારે એને ઢાંકીને મૂકી દેવું. આ રીતે કરવાથી, અને હવે હું ખોલીને બતાવું છું 5 કલાક થઈ ગયા તો દાળમાં સરસ એવી જાળી પડી ગઈ છે. અને આ રીતે બનાવવાથી ખમણમાં તમારે વાસ નહીં આવે. તમારું ખમણ એકદમ સરસ એવું બનશે અને એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી, બહાર જેવું જ ખમણ તમારું બનશે. અને ફરી પાછું આપણે જ્યારે એને જાળી પડી હોય, આથો આવી ગયો હોય એટલે ફરી પાછો એનો આથો ભાંગી લેવો આ રીતે. અને એમાં થોડી ખાંડ ઉમેરી દેવી, થોડી હિંગ ઉમેરી દેવી. આ રીતે અને પછી આપણે થોડું લસણ 1 ચમચી આપણે ઉમેરી દીધું. તો આ રીતે બનાવવાથી ખમણ તો આપણા એટલા પરફેક્ટ બનશે. અને જો તમને નહીં આવડતું હોય ને તો પણ આ રીતે જો ખમણ બનાવવું કોઈ મહેનતની વાત નથી. અને તમે નહીં આવડતું હોય તો પણ તમને આ જોઈને તમે બનાવશો તો બહુ જ સરસ બનશે. અને પછી તમારે એની અંદર ઈનો ઉમેરી દેવો અથવા તમારે ઘરમાં રહેલા સોડા તમારે ઉમેરી દેવા. તો આ સ્ટેપથી તમારે બનાવવા તો તમારા ખમણ એકદમ જાળીદાર, સોફ્ટ અને સ્વાદિષ્ટ, અને ખાવામાં પણ અને ગળામાં પણ ના ભળાય અને એકદમ જ સરસ રીતે ખાવામાં. તો ખમણ પણ આપણું હવે જાળીદાર એકદમ ફ્લફી આપણું બેટર થઈ ગયું છે. તો હવે પાણી પણ આ જ સ્ટેપ પર તમારે એકદમ ઉકળતું હોવું જોઈએ. અને હવે થાળીમાં આપણે લઈ લીધું છે. અને આ રીતે હવે થાળીને આપણે એને થપથપાવીશું એટલે એકદમ જાળીદાર. અને હવે આપણે પાણીમાં એને મૂકી દેવું. અને પછી આપણે 15 મિનિટ માટે તમારે એને સ્ટીમ કરવું. તો અહીંયા હું 15 મિનિટ માટે આપણે ઢોકળા બાફવા મૂક્યા હતા. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા સરસ આપણા બફાઈ ગયા છે. અને હવે આપણે થાળી નીચે ઉતારી લઈશું. થાળીને આપણે એકદમ ફૂલ ઠંડી થવા દઈશું. ઠંડી થાય પછી જ તમારે એની અંદર કાપા લગાવવા. તો કાપા પછી કરવાથી તમારા ખમણ એકદમ તૂટી નહીં જાય, પરફેક્ટ રીતે કપાશે. તો આપણે મનપસંદ તમારે એના ટુકડા કરી લેવા. તો હવે આપણે ટુકડા કરી લીધા છે. અને પછી આપણે બધા આ રીતે તમે જોઈ શકો છો એકદમ જ સરસ થાળીમાંથી નીકળી આવે છે. અને આપણા ખમણ પણ એકદમ પરફેક્ટ, જાળીદાર અને સોફ્ટ
તમે આ રીતે બનાવશો તો તમારા હરેક વખતે તમારા ખમણ એકદમ પરફેક્ટ બનશે. તો હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું. વઘાર પણ આપણે કરી દીધો છે. તો અહીંયા વઘાર મેં સિંગ તેલ લીધું છે, એની અંદર આપણે રાઈ ઉમેરી છે અને હવે આપણે લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને હવે આપણે વઘાર અંદર ઉમેરી દઈશું અને પછી આપણે ધાણા અંદર ઉમેરી દઈશું અને આ રીતે ઉલટ પુલટ કરવાથી આપણા સરસ રીતે બધામાં વઘાર અંદર બેસી જાય છે. અને હવે આને આપણે ધાણા ફરી પાછા આપણે ફૂલ ધાણા ઉમેરીશું અને હવે આને બાજુ પર મૂકી હવે આપણે ચટણી તૈયાર કરી લઈશું. તો ચટણી વગર તો ખમણ એકદમ બિલકુલ અધૂરા છે. તો અહીંયા 2 મરચાં લઈ લીધા છે, થોડા ધાણા લઈ લીધા છે અને હવે આપણે ખમણના ટુકડા થોડા ઉમેરીશું. એટલે આપણો ખમણ એકદમ ચટણી એટલી સરસ ટેસ્ટી બને. સાથે થોડું આપણે 2 ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું અને હવે આપણે એને થોડું પાણી ઉમેરીને ચટણી પીસી લઈશું. તો ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે, એકદમ ગ્રીન તમે જોઈ શકો છો. અને હવે એને આપણે બાઉલમાં લઈ લઈશું. તો આ હવે બાઉલમાં આપણે લઈ લીધી છે અને ચટણી પણ આપણી સરસ એવી અને ખમણ હવે આપણા સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ખાવા માટે તૈયાર છે અને હવે ખમણ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો છે ને મિત્રો એકદમ ટેસ્ટી ખમણ. તો આ રીતે તમે જો બનાવતા હશો વાટી દાળના ખમણ તો બનાવજો મિત્રો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ ખમણ કેવા લાગ્યા. તો આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટી લાગે છે, તમે જોઈ શકો છો. અને હવે હું તમને ચટણીમાં ડુબાવીને બતાવું છું. તો જોઈ શકો છો ચટણી પણ આપણી કેટલી સરસ ટેસ્ટી અને ખાવામાં પણ બહુ ટેસ્ટ. તો છે ને મિત્રો ખમણ બનાવવું કોઈ મહેનતની વાત નથી, બસ ખાલી તમારે થોડી ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે. એટલે તમારા ખમણ હરેક વખતે તમારા ખમણ એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને ફક્ત ઝડપી તમે 10 મિનિટની અંદર જ આ ખમણ તૈયાર કરી શકશો.